ઘોડવંટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર કંટાળા હા આ વૈશાખ મહિનો પત્યો એટલે આ જેઠ મહિનો આવે વૈશાખ મહિનામાં જેટલા બધો જે આઈટમો ખાધી જે હેરસ્ટાઈલો કપાઈ જે દાઢો કરાયો ને એ બધું કરાયું હવે આ જેઠ મહિનામાં ને આ હવે સિઝન થઈ ગઈ એક પ્રમાણે આ હવે વૈશાખ મહિનામાં જેમ બધો લગ્ન કરે ને એમ જેઠ મહિનામાં હવે હે ને આ લોકાઈ જવાનું થઈ ગયું અત્યાર સુધી બધા વૈશાખ મહિનામાં જે હેરસ્ટાઈલમાં બાલ કપાતા જે હેરસ્ટાઈલમાં દાઢો કરાવતા હવે કરાવો આ જેઠ મહિનામાં કરાવો તો ખબર પડે અત્યારે તો બધા બોરીઓ તણાક જેવા થઈ ગયા હોય હા અત્યારે તો જેઠ મહિનામાં તો જેટલા મરી જાય થાકી જવાય લોકાઈ જાય જઈને તો અરે જેનાજી બેહો ને યાર ત્યાં આ બધું ભૂલા પડે અને આ શું કેમ ખબર નાખીને આવ્યા બધું આ જોવા ને યાર લોકાઈ જઈને આવ્યો હા લોકાઈ જઈને ચોકન અમારા હાડનો મને ના મળી ગયો હાડનો ભાઈ મળી ગયો એવું થયું તાન પેલા ભીખાભાઈ હીરે મરી તાન અરે દાખું છે ને હું અત્યારે છે ને એકલો બેઠો એ જ વિચારતો હતો બોલો હા હા કે આ વૈશાખ મહિનો હતો બરાબર એમાં બધા નાચ્યા જે આઈટમો ખાધી બરાબર. હેરસ્ટાઈલમાં બાલ કપાયા બરાબર આ વૈશાખ મહિનામાં આ બધું કર્યું અમને હમ. હવે જેઠ મહિનો આવે તો જેઠ મહિનામાં વાહ ને બધા હેરસ્ટાઈલ બાલ કપાવતા હતા હેરસ્ટાઈલ દાઢો કપાવતા બરાબર. હવે એ બધો બોરિયો તનાક થઈ હા હા બરાબર છે હાથ થાય છે અમારા લોકો હિસ્કા ને આ લોકો ડીજે નાચે ને કૂદે ને બધું એકમ કરવાનું થયું બધું અત્યારે પેલા લોકો હિસ્કા અશ્વિન તાલ હિસ્કા કરે રોયું રોવાન દાળ આવ્યા બધા ને આ લોકો હસ્તાન તો જો ને હિસ્કા કરે નાટક કરતો બધા રોવાન દાળ આવ્યા કેટલો ના આવ્યા અત્યારે ઢૂંઢી વૈશાખ મહિનામાં બધો નવા લુગરો પહેરવાનું એવું અને અત્યારે હવે ખભા ખેસ નાખીને ફરવાનું બસ હવે કરો આ એક સીઝન થઈ ગયા આ એક જાતની સીઝન થઈ ગઈ જેઠ મહિનામાં પેલા ભગવાન પેલા ભેગું હતું પેલા પહેને બધું મોબાઈલ હોય આમાં તો તો પેલા ભગવાન વિચાર કે આપણે આવું નહીં કરવું પેલા કંઈ કોઈ ઈશ્કારા કરી લેવા દો પછી કેમ આશી આ કરીએ કોઈ વૈશાખ મહિનામાં લોકો ઈશ્કારા કરતું હોય અને જેઠ મહિના આવે ને એ લોકો ટપા મરી જાય જે કે પેલું કોઈ જોતું નહીં કે હાજુ મોજું નહીં જવા લટ જવા મળી જાય કોઈને અટક આવી જાય ને કોઈ કે ભાઈ અમે કેન્સર હોય ને ફરવાથી પતી જાય બધો કોઈને કોઈ બીમારી ખબર ના પડે ખાજો હમ જતો રહો ઘર ભાઈ ઘેરા હોય બધા ઘેરો હતો ખાજો હમ ખાસો મરી ગયો અરે ચટલો મળી ગયો તો અમારા આને હાથનો ભાઈ હાજો બે હેરો તો ખાટલા બે હેરો તો કે ડોસી ચા લેવો ડોસી ચા પે લઈને ઘરમાં જી ગયા ચા આમ પીતો તો મરી ગયો હા રકા હાથમાં કબે ત્યાં અને પતી ગયો ચા પીતા પીતા અરે જો તો આવો ચા થઈ ગયો બધો લોકો ચા થઈ ગયો એટલે અત્યારે તો જોવું પર ચા પીતા હોય તો એ વિચાર કરવો પડે સારું ચા પીતા પીતા જ નહીં ઉકલી દેવું ને એવું થાય ગોમાં ચેટલો વાતો કરે કે આ ડોસી ચા મૂકો નાખી દીધું અહીંયા ડોહો મળી ગયો એવું વાતો કરો તો ભલાજી એ ભલાજી બંધ એ ભલાજી એ ભલાજી એ ભાઈ બોલો એ ભલા મને બોલો ભલા મને બોલતો શું થયું મારી હાઉનો હારો જતો રહ્યો તમારું મરી ગયું હાથનું ભાઈ હા જૂનો ભાઈ ને પેલા બાપુ મરી ગયું મારી હાઉનો હારો જતો રહ્યો અરે ભલાજી રોવાનું બંધ કરે રોવાનું ને એવું તો બહેરો ના આવે પણ અમને હાડુનો ભાઈ મરી ગયો અમને કોઈ વખમાં પોની આવ્યું પપ્પુ એટલા નહીં રહેતો એની બહુ તમારી કેફી રોવા ડોસી રોવા તમારું નું હોય પપ્પુ એટલા નહીં રહેતો મારી દાદી બહાર જતા રહે છે એટલે મને બતાવતા હતા હેરસ્ટાઈલ હાથું છે એને કઈ તાજ્યા વૈશાખમાં અમે કોઈ કે અમે જમીદાર આમ જાણો અમે વેડી બધું હા એનો લાકડે જવાનું જો મોજો માજો બોય જઈને આવીશું એવા તૈયાર હું તો અરે મળતો છે મારો માથા બાર લેતો છે તમે પૈસા ચલાવે કતરા અમારે બધું બાર કાળા કરવાનું કતરા 15 એ દેપો ઘેર દગલો કર્યો હતો ને તેથી આજે ખાતા હતા ઘોઘરા ફસાઈ ને જતો રહ્યો એવો ચાલ્યો આ તો આપણે છે પાછા ખાના હોય કંજુ ખાના નેટવો કહેવાય ને નેટવો કહેવાય પછી ખબર પડી કે મગજ ની દેપો તો ઘોઘરા ઉતરી ગયું તું
પણ આ તો કઈ મરી ગયો બહુ ઉંમર થઈ ગયો એમને એવું લાગે. ભાઈ ને હારું એટલે તાન એટલે જ ને વિચાર આવી ગયો હાહુનું, હા. અત્યારે હું કેવું કરતો હતો તાન? હા હા? આપણે બચારા શંકરજી તો સારા હતા હા? એટલે જ તાન શંકરનું આમ હે? હા ગુનો હા? શંકરજી ટાઈમ નહીં, ડોશી જીવક મરી. હા, એ તો ચાંદો શોખમાં જતો રહ્યો ગુનો મરી. હા કાશીબા હા, કાશીબાઈ. હારો લે હેડો તાન. પણ ત્યાંનાજી, હું તો કોઈ કેસ બેસ તો હા નહીં મારે. એમ ના ચાલે લે હેડો ના મારતો રૂમાલ. પણ આવો કાળો રૂમાલ લઈ લેવાય ને. હા ચાલી આપો તો સારો તો પેલો લાલ નહીં જો પોતે લાવ ચાલો હેલો લે હેડો નો. હેલો બોલાજી અરે તારી બૂટ કૂતરું લઈ જુકું. કોણ નાખો તો પૂછો તો અરે એ કાઢીને બેસે તો. આ આપલા પાય જો આપલા પાય આ જો તો બધું ઓહો, ભૂલી જવાય યાર મૂર્તિ બાજુ. તો કૂતરું પહોંચ તો બેવા પહોંચ લે કોણ લઈને બે ઉપર ખાઈ ગયું હોય હું ખાઈ ગયો હોય. ને બૂટ ના ખાઈ તો પારેલું હોય. રિક્ષા તો હારા કોમમાં જાય નહીં બધા રાવણ જ લઈ જવું પડે હોય હારા કોમમાં જાય નહીં એટલે ના સાફ કરવી પડે મારે પતાજી રિક્ષા સાફ કરો ઓહો શું જવાનું છે કોઈ જતો નહીં રિક્ષા સાફ કરું અમે હારા કોમમાં રિક્ષા તો જાય જ નહીં જો જાઉં તો રાવણ ભરીને જવાનું થાય હવે તે હવે આવવાનું સીઝન આવી તાણ અને તમે તો ગયા કોઈ નહીં છે તમે લઈને આવું હતા તારા રાવણા નતા ગયા આજે તમે આ બાલાજી કહેવાના હતા ના મને તો કોઈ કહેવાનું છે હું તો જવાનો હતો પણ મારે તો બહાર જવાનું થયું એટલે પછી નતો ગયો મને કોઈ ઘેર કહેવા આવી નહીં હા કીધું હે પણ તમને ખબર નહીં હોય હા વહેલું છે તમને એટલી જોઈએ કહેવાના ખબર ના હોય હવે એટલે જ કહું કે કીધું હોય હા બંધ કરો જઈને તો આયા અમારે તો કામ ચાલુ જનાજી હા તો રૂંગુ મને હે ને કહું તો ખરો એક જ વાતનું આવે અને પણ બંધ હું ના પાડે ના પાડે દેવાનું તાર તો વધુ નહીં તો લોબુ હગું છે કલંક કપાઈ ગયા. ભાઈ બે ભાગ પતી ગયું આ બે ભાગ કરી દેવાનું પતી ગયું પણ આજકાલના ગોજા સમજતા નહીં તો ડાયરેક્ટ પૂરી જ કેમ નાખે ના કરી દેજો આપણે ના વળી આવ્યું તો તમારે તો આવે તો હા તો હાથી મુજો આવે આપણે તો ના આવે જવા તો ખેતર બાજરી વાતો બે કે ઝાડ વાતો બે રીતે દાંતરો બેસી જાય તો પાર જ મેકી દેજે આમ તો હેલો હેલો હાલો એ મૂર્ખા હતા એ તો જઈને આયા બોલાજી હા નાતરો જઈને આવ્યો ખબર તો હવારો કહેવાનો તો લાગરા મને તો કોઈને કીધું નહીં આ તો નીને કાતો તો ના આવે છે આ નીને આ નીને કાતો છે આ કારું હું લઈને ગયા તાઈ અલ્યા ઈ રામ ને હવે રિવાજ કરી દીધો મેં એ કાળું લઈને જવા. આ ભલાઈ મરી જતો તો જતા કોણ મારી દીધું મહાનું હારો મરી ગયો તો હા હું હા તાર તો કાચી ઉંમર થઈ ગઈ હે ને હા 120 વર્ષ ઓહો તાર તો એ ડોલો તો હારું થી કઈ જીવો ને કે 200 વર્ષ જીવવાનું કહેતો તો હજુ તો યાર રગ્યા છે ચા પી રહ્યા ભેગા થઈએ તાપ તાપ થઈ ગયું મોટું. તમે તાપ તાપ થઈ ગયા છો અમે ગોળ ગોળ થઈને આયા ગરમી તો ગરમી એટલે કમ્પ્લીટ થઈ ગઈ આ ત્યાં પોચ આખી જાનની કોથળીઓ પડી ગઈ હવે તો નાખી દે આગળ એટલે પતાજી હા બોલો નવરા હો નવરા છે તમે આગળ આવશો પગાર અરે મારા બાપ ભાઈ બંધ ને બાપુજી મળી ગયા બેના જવું અલ્યા તમારું શું હોય હા શું આવ્યું હું મારે તો નહીં આવજો રાવણ એક આ રિક્ષા જાનો લાવે ને તાનો હારા કામમાં તો થઈ જ નહીં હવે તમારે તો પડી ખોઈ જતી હોય અલ્યા એટલે જો લાવ તાનો રાવણ જાય આ કરે કઈ હારા કામ નહીં રિક્ષા એમ કહું એ વાતું હોય લખ્યાનું હોય તો રાવણ જ આવશે એટલે પેલા જે આવે કે હેડો રાવણ જવાનું હોય કોઈ હારા કામમાં તો હું જય જ નહીં કહે માતાજીના મંદિરે તો જ નહીં જે આવે કે હેડો રાવણ જવાનું પૈસા આપવું હોય તમે હું મીકીન ખાલી પાવત ના આવ્યો હા હો બેલ ચલો હો ઉભા રહ્યો ઉઠી ઉભા રહ્યો તમે ઉભા રહ્યો ઉભા તો રહ્યો એમાં તો ફોન ખાતાજી હેડો યાર એટલે ગેસ નહીં જો ગેસ નહીં નહીં મેર કાજો બીજા કોકની રિક્ષા લઈને તમે ખરું કરી યાર અલે નહીં તો ને ગેસ આનું ભૂલી ગયો જો તો ખારો પણ ભરાયો નહીં ગેસ હવે કમ્પ્લીટ થઈ ગઈ રિક્ષા
હવે રાવણા તો તોય જ ના જાઉં ગમે તે ચેકટ તો હવે રાવણા તો નહીં જ જવું ગેસ તો ફૂલ ભરેલો પણ રાવણામાં જવું જ નહીં બધા કાકા હા હું મીંડા થઈ ગયા તે હેડન દાખલ હાલ રિક્ષા સાફ કરીએ પણ તાવ આવ્યો ને હો ને હાલ કે ઝાડા થઈ ગયા ને હો તો ખરા ના ભાઈ એ મેરજ ના કરે એક લોકાઈ અને એક આ દવાખાના તો મેં બંધ કરી દીધી વર્તી લેવાની કેમ ના ગેસ નહીં જતા તું પેટ નહીં ગયા બીજા રિક્ષા વધી લે એ હાર અને મારી રિક્ષા બગડે તો અમને ચોય સાફ કરાવું હાલ સાફ કાઢીએ અમે ઓહો પતાલાલ હા બોલો શું કરો હો અંદર ને અંદર વાય નહીં બે લેવો હા બે લેવો રિક્ષા સાફ કરતો તો કોમ હતું તમારું હુકમ હા પેલા કરશો ખરા કોમ કરીશું ખાલી રાવણા સિવાય એના ડખી તો આવ્યો હું ના એ કામ તો નહીં જ થાય પણ આપણે એક કોમ હંગાત બે કોમ ભેગો કરી નાખવાનો કયો બે કામ હા વચ્ચે છે ને મંદિરે આવે મંદિરે જતા આવીશું હા ખાલી મંદિર ઊંધી આવું રાવણા પછી તમે જતા રહેજો હેડી ઓહો એથી બાર કિલો તો હેરી જાવ હા મારા હંગાત જેનાજી તમે છે બધા આવે મને મારે યાર એટલે જો આ રિક્ષા લાવે ને તાનો રાવણો લઈને જ જવું પણ એ નહીં એક કોઈ હારા કામમાં આવ્યું નહીં ધમતો ને જાણ બહુ આપણે જાણું આ ધોમાતો ના ભણવા હું ખાલી મંદિર ઊંધી તમે મૂકી દો પછી તમે જતા રહેજો મંદિર સારું કોમ મંદિરથી તો બાર સારું કોમ નહીં ફતાજી હા મંદિરથી તો 12 કિલોમીટર થાય એ બીજી રિક્ષા વધી લેવાની પણ એ રિક્ષા નહીં મળતી એના કરું નારી ઈચ્છા તે તુંડી પણ આજે મારે તો ગેસે પતી ગયો જો તો ગેસ તો હું ફૂલ કરી આલું પણ અહીંથી મારે હેડ ઉઠા હેડી લઈ જાઉં હા ચાલો ધક્કો માર લઈશું આપણે કાલે હાલમાં જવાનું હતા નહીં જવાનું કાલ સવારે મજા આવવાનું બરાબર હા તો અમારી રિક્ષા નહીં આવતી મારે તો રાવણા આવું જ નહીં રિક્ષા તો આવડે હે હા પણ પાછી આવે એની જવાબદારી નહીં આપતું હું હા હા સાહેબ હું આવડે કે રિક્ષા આવે હું એક આવ પાહું એક કામ કર હું આવું બરાબર તમે નકર મારી રિક્ષા ઉપરથી હા ભાગ આવી નાખ્યો અમને હા અમે જાણો એટલે હતા હોય તો કેટલા યાર વાગે જવાનું હા 8 વાગ્યાનું રાખીએ વહેલા જઈએ તો તાપ થોડા વહેલા આવતા રહીએ સારું હેડો હા ને હું તૈયાર રહેજો ગેસ પર આવવા જવું પડે હા બરાબર આવજો આ ભગવાન મોકલો તમે તો ધક્કો મારાવતા સારું કરી ધક્કો તો ગાડી માર્યો ને ઓહો રિક્ષા તમારી ધક્કા બીજા કામ મારાવો આ 300 રૂપિયા રાખી શેખ ઊંધી હું તો ગેસ ભરાવા દઉં બીજે કોકની કાઢ લેવાના રિક્ષા ના આબાનું તો તમારે જ ફાઇનલ આવે તારી તારે તો બહુ કચ્છી હોતી બી હાથ નહીં ગમે તો ગમે લોકો હોય ગમે તો લોકો હોય હોતી બી હાથ નહીં આવો જો બોલે જો જલાજી હા હા અમારે રામનો હા હા એ પાછું કોને પકડી ગયું હા લાકડા નતા ગયા હવે બેહવા તો જવું પડશે ને હા હા તો પાપા આવું હા. હું બેસ નામ હા બેસ નામ હા 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 બરોબર ચોક્કસ છે તૈયાર રહેજો હા આવીશું ને આવવાનું ને વહેલું ને કામ રાખ્યું એટલે ના હોય તો 4 વાગે સુધી ચાપી લેજો ભાઈ શું હોય એ સારું કરીએ હા. એટલે તાપમાં કંટાળી જવા યાર સારું વહેલા વહેલા સારું જે આવતો હોય અને તો આપણે આ જો જોવા રમણજી હા રમણજી આરામ બેસ નામ તું તો હું લાકડે કેવા આવ્યો શું કહ્યું? લાકડે જવાનું હવારમાં કનું અરે પેલા મારા મામાજી મરી ગયા જા, ઘરે જા, હું મળ્યું રહ્યા અમે નહીં જેનાજી હા લાગા મગજ ખાધેલા બધોના નેકરા ખરા તાપમાં એવું થાય છે લાગે બરાબર બંને કામ મંડી હોય જો લાકડ ડાબરો એટલે સવારે વહેલા તૈયાર થઈ જજો હો. જેને જીતા મન કીધું હા હું તો આ કે બેસ ના કરવા કે આવતા લાકડ એમ કરીએ હા. પેલા આવી જઈશું લાકડા ના પણ પેલા બેસ નામ જઈશું એટલે પેલા લાકડે જવું અલ્યા, પડે પેલું નકર બારી આવે તો પછી લાકડે પેલાજી, જવું કરવાનું. તો ના બેસે તો બેસે હા બેસે બાજુ પણ એમને આપણે હંગાત લઈ જઈશું એમ ભાઈ ગોડો મોત થઈ ગયો હું તારા હંગાત આયે હા પેલા તો બધા હંગાત નહીં આવે ને તે એમને નહીં તમારી વાત કરું એટલે હું પેલા લાકડા જવાય હા એ રાજુ ના બેરે ઈકન પેલો બાળવાના હોય એટલે બા તો આપણે સમથોડમાં હરદાન પછી પાછા આવતા રહીશું પછી તમારે તો ડાયરેક્ટ જતા રહે ભાઈ પેલા આપણે તો જઈશું યાર એટલે પણ ઈકન તો ખાલી બેસનું જ છે ને તો એમ તો એ કહું. બપોરે જઈએ તો વાંધો ના આવે હું છે હવે રમણ કહું કહીએ પેલા ફરા ફૂટ તો જઈશું એમ બેન તો સીધા સીધા હાથ મિલાય નો ફાઈનો તો હાથ નહીં મિલાવાનો હા હાથ નહીં મિલાવાનો ખાલી ખોટું કુલો કઈ નહીં આવવાનું પણ અંદર તો જવું પડે ને ફોટા દર્શન કરવા હા. પછી એથી તાપમાં ઓમ
પછી આવતા તો ભલે ને આપણા રોમ રમી જતા એ આપણા રોમને રમાડવાના મને તો નથી. એ ભલાજી મને તો એવું લાગે છે આ મહિનો ને હા. તો આપણો લઈને જઈ શકો છો આટલા ફરી પડે તો રોજ 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 લોકો રોજ હું રોજ આમ જઈશ નો એ જ ને આ તમે મામાજીનું દીધું હે? હા અલે આ પેલું આ એમને લાખ રૂપિયા દેવું પડવાનું છે તો ટેન્શનમાં મરી ગયા. ઘરે પાછો ખાધો અલે ઘરે પાછો નહીં ખાધ્યો. અટકાઈ છે અલે ટેન્શનમાં મરી ગયા. હા હા આ હારે નહીં લાગતો તો પેલા બાજુ પેલા મરી ગયા. એને ઘરે પાવો ખાધો ગળા પાવ નહીં ખાધો લ્યા. ગળા પાવ નહીં ખાધ્યો કહું જ ખરું આ તો કાંઈ. એ નહીં મારા હા હું ના હારાય મગજનું દેપું ખાધ્યું એમાં તક આવ્યો અને તમારા મોમાઈ જો ઘરે ફાવો ખાધો હોય તો ના ખાય ગળા પાછો હા ના ખાય એ ટેન્શન આવી ગયું લાખ રૂપિયા દેવું પડવાનું છે એટલે. આ હેડો હારો બે જગ્યાએ જવાનું હોય જ્યાંથી તને ફોન આવે ઉઠાવ. અને નહીં પાવ કોક બીજું જતું રહ્યું તો હા હેડો તા હા અમે ભેગા થઈએ અરે જો કહું હવે તો નહીં કોણ કોણ ઉકલાય કે ના ખબર ઉઠાવા જ નહીં ફોન જોવાનું હકાવાનું છે ને ઉઠાડવાનું એવું લાગે તો અને હગામાં કોક જતું રહ્યું હોય તો એ બહુ ડખા પાછા બહુ ડખા થાય હેરો હારો હારો હેરો હું તો મુંડ આપણે હવે મારા અંગાત આવું આખું. હું માગે આ તો મારું આ દેખો બધી ટેન્શન આમ લ્યો એક જ હકે ઘેર ખાવાતું નહીં કોક ને કોક ચાલુ કોક ચાલુ ફલાણો દેખો મળ્યો પૂછો મળ્યો